મારો અનુભવ હું આપને કહું. આપણા આખા ભારત વર્ષના સૌ સંતો વંદનીય છે, અદ્ભુત અદ્ભુત સંતો થઈ ગયા, પણ મારા સૌરાષ્ટ્રમાં જે છે એની વાત જુદી છે. એની વાત જુદી છે. જેણે અનુભવ્યું હોય, અને આમાં તો પામવા ના હોય, આમાં ઘણા માપવા જાય, સંતોને ભગવંતોને માપવા જાય ને તો આપણા બુદ્ધિના દામણાઓ ટૂંકા પડે. એને માપો નહીં, એને પામો પ્રેમથી. राम ही केवल प्रेम पियारा, वो भगवान प्रेम से पाए जाते हैं. माँ यशोदा लाला ने बांधवा गई છે ને 2 આંગળ ટૂંકું પડ્યું, વળી 1 આંટો ઓછો કર્યો, વળી 2 આંગળ ટૂંકું પડ્યું, વળી 1 આંટો ઓછો કર્યો, વળી 2 આંગળ ટૂંકું પડ્યું. પછી કંટાળી. આ કથાને મેં પહેલા પણ લીધી હતી, અત્યારે પણ લઉં છું કે તમારા બુદ્ધિના દામણા જ્યાં ટૂંકા પડે ત્યાંથી મારી ઠાકરની લીલા શરૂ થાય છે મહારાજ. શબ્દો ન યત્ર કુરુ કારક વાન ક્રિયા, શબ્દો જ્યાં વિરામ પામે ત્યાંથી ઠાકુરજીની લીલા શરૂ થાય. અપ્રમેય શબ્દ છે મહારાજ. ભગવાન માટે અનઘ શબ્દ છે. હનુમાનજી મહારાજ માટે શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ નિર્વાણ શાંતિપ્રદમ. શાંતમ ભગવાન રામજી માટે શાંતમ શાશ્વતમ પરમેનન્ટ, અને આ જ બધા ગુણો હનુમાનજીમાં છે. આનો મતલબ એમ, જે માણસ ઠાકરની સેવા કરે, ઠાકર એના ગુણ એની અંદર આપે. તમે જે ભગવાનની પૂજા કરો ને ભગવાન જેવું રૂપ તમને મળે. આ તમને એમ થાય કે આ બધા સાધુ સંતો કે ભગવંતો કે જે માણસ ભક્તો હોય ને, અમુક ભલે પેન્ટ શર્ટ પહેરતા હોય ભક્તો, પણ એનું તાલકું તે જ મારતું હોય. શું કામ? કારણ કે એની સેવા ઠાકરની હોય. અને કદાચ જરૂરી નથી, હું વર્ણની વાત નથી કરતો, પણ એની આંખ એની ઓળખાણ હોય. એની આંખ તમને કહી દે કે આ માણસ શું છે. શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ. ભક્તના ભગવાનના લક્ષણ હું હોય. ભક્ત શાંત હોય. ભગવાનના ભક્ત ગમે એવી આમ વિપત્તિઓ તો આવે જીવનમાં, રામના જીવનમાં કેટલી વિપત્તિઓ આવી, પણ તોય એની સ્થિરતામાં સ્થિર હશે. શાશ્વતમ, પાછા શાશ્વત. અપ્રમેય, એને કોઈ માપી ન શકે. અને અનઘ, પાપથી રહિત. કૃષ્ણએ ભગવાને અને રામ ભગવાને જ્યારે જ્યારે અવતાર દશા ધારણ કરી છે, ભાગવતમાં રામકથામાં ચોખ્ખો ઉલ્લેખ છે. લોકો ભેગા રહેવા વાળા ભરમાણા, ભેળા રહેવા વાળાને પણ માયાએ મૂક્યા નથી મહારાજ. ત્યારે જબ યદુવંશ કૃષ્ણ અવતાર, સુખદેવજી મહારાજ કહે છે. અહીંયા તુલસીદાસજી મહારાજની કલમ, દેશી આપણી મૈથિલી ભાષામાં હું કહું તો, જબ યદુવંશ કૃષ્ણ અવતારા, હોય હિ હરન મહામહી ભારા, કૃષ્ણ તનય હોય હિ પતિ તોરા, બચનું અન્યથા હોય ન મોરા. ભગવાન કૃષ્ણએ પરાસ્ત કર્યો છે, અને એ પરાસ્ત કરીને એના પુત્રના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીનું પ્રથમ સંતાન પ્રદ્યુમ્નજી મહારાજ તરીકે ભગવાન પ્રગટ થયા છે કામદેવ.